વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં ફરી એક વખત વિવાદ સર્જાયો છે. વિકાસ કામના ખાતમુહૂર્તમાં ભાજપના કાઉન્સિલરની ગેરહાજરી જોવા મળી. વોર્ડ નંબર 16માં ફરી વિવાદ સર્જાયો છે. વિકાસ કામના ખાતમુહૂર્તમાં ભાજપના કાઉન્સિલરની ગેરહાજરી જોવા મળી છે. સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ વડોદરાના વોર્ડ નંબર 16માં આવેલા ઉમાનગર વિભાગ 2ના કોમન પ્લોટમાં અંદાજે ₹8,20,000ના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત યોજાયું હતું. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન વડોદરા લોકસભાના સાંસદ તેમજ ભાજપ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું. વિકાસના નામે આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ કાર્યક્રમ દરમિયાન રાજકારણ પણ ગરમાયું હતું. વોર્ડ નંબર 16માં કુલ 4 કાઉન્સિલરો છે, જેમાં 2 ભાજપ અને 2 કોંગ્રેસના છે. આ કાર્યક્રમમાં ભાજપના કાઉન્સિલર સ્નેહલ પટેલની ગેરહાજરી ચર્ચાનો વિષય બની ગઈ હતી. વોર્ડ નંબર 16માં ઉમાનગર સોસાયટી આવેલ છે, તેના મંદિરના પ્રાંગણમાં કોમન પ્લોટમાં આજે સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી દ્વારા એમના ગ્રાન્ટમાંથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આવનાર દિવસમાં ઇલેક્શન પણ આવી રહ્યું છે, સંકલનનો અભાવ દેખાવામાં મળ્યો છે, કાઉન્સિલરને કહેવામાં નથી આવતું. શું છે? ના, એમને કાઉન્સિલરને ફોન કર્યો છે. એ કંઈક લગ્ન પ્રસંગમાં છે એટલે નહીં આવી શક્યા. એમની જોડે વાત થયેલી છે અને દરેક પ્રસંગમાં અમે એમને આપીએ છીએ કોમ્યુનિકેશન, પણ આજે કંઈક પ્રસંગમાં છે એટલે નથી આવી શક્યા. અગાઉ પણ એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ નાખીને નારાજગી વ્યક્ત કરી હતી કે મને પ્રમુખ તરફથી અવગણના કરવામાં આવે છે. ના, એવો કોઈ વિષય છે નહીં. સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ હતી. એવો કોઈ વિષય જ નથી, પણ એ તો અમે મહામંત્રીએ ફોન કરેલા છે અમારા, પણ કઈ એવો કોઈ વિષય છે નહીં.